Hello friends, how are you? It's me, Chirag sir English, and you are watching Information Transfer Standard 11th. વાલા વિદ્યાર્થી મિત્રો, ગયા વીકની અંદર આપણે લોકો ઈમેલ રાઇટિંગ શીખેલા. તમને યાદ હશે, ઈમેલ રાઇટિંગની અંદર આપણે બે ઈમેલ લખેલા હતા. પહેલો ઈમેલ આપણો નોન અનક્લીન કન્ડિશન ઓફ ધ સ્ટ્રીટ અને બીજો ઈમેલ હતો નોન ફંક્શનિંગ કમ્પ્યુટર. આ બંને ઈમેલ આઈ થિંક એની પીડીએફ પણ તમને મોકલી દીધેલી છે, જેમાંથી તમારે વ્યવસ્થિત રીતે ફેર બુકની અંદર જે કાંઈ લખાણ કરવાનું છે એ બધું વ્યવસ્થિત તૈયાર રાખવું. આ વીકના વિડીયો તમે જોશો પછી તમારે વેકેશન જ છે, દિવાળી વેકેશન, અને દિવાળી વેકેશન પહેલાં આપણે આપણી બુક બધી કમ્પ્લીટ કરી નાખીશું ફરજિયાત. આળસ કોઈ કરતા નહીં કામમાં. ઘણા લોકોના પેપર પણ એવા ખરાબ આવ્યા હતા, મેં કીધું એમ. ઘણા નથી ઓનલાઈન વિડીયો જોતા, નો ગૂગલ મીટમાં લેક્ચરમાં આવ્યા. ઘણી બધી વસ્તુઓ તમે કરેલી છે, પણ આવી રીતે એજ્યુકેશન આપણે ન લઈ શકીએ. એટલે જે લોકો વિડીયો જોવે છે એને તો ફાયદો થવાનો જ છે, કેમ કે ક્લાસરૂમની અંદર આ બધી વસ્તુ પાછી રિપીટ તો આપણે કેટલી અંશે કરી શકીએ? 100% રિપીટ ન કરી શકીએ. 50% થાય, અમુકમાં 70% કદાચ રિપીટ થઈ શકે, કેમ કે તમે 11th છો એટલે. બાકી જો તમે 12th હોત તો શું થાત? કાંઈક ને કાંઈક રીઝન આપણે આપી નથી દેવાના. બધા લોકો એવા નથી કે એને કદાચ એવું બને કે મોબાઈલ છે જ નહીં. છે કદાચ એક બે વ્યક્તિ હોઈ શકે, હું માનું છું, બિલીવ, પણ એની પણ વ્યવસ્થા આપણે ધારીએ ને તો કંઈક થાય. એની પણ વ્યવસ્થા આપણે ધારીએ તો કંઈક થઈ શકે. આપણામાં ઉત્સુકતા હોવી જોઈએ તો બધું થઈ શકે. મોટા ભાગે ગરીબ લોકોના બાળકો જ સફળ થયા છે એ પણ આપણે જાણીએ છીએ. જેની પાસે બધી જ સુવિધાઓ હોય છે એ લોકો સફળ થઈ શકતા નથી, એ પણ તમે જાણો જ છો. એટલે આ વાત પણ આપણે મગજમાં રાખીશું. દોસ્તો, ધોરણ 10માં તમે બે વસ્તુ શીખેલા. એક, જો કે તમારે તો MCQ નહોતા, નહીતર એક ટેબલ આપેલું હોય એના આધારે 5 પ્રશ્નો પૂછાય, નીચે MCQ હોય, રેલવે ટિકિટ હોય, ઇન્વિટેશન કાર્ડ હોય, એન્યુઅલ ડેનું કાર્ડ હોય પ્રિન્સિપાલનું, એમાં નીચે પ્રશ્ન હોય આ કાર્ડ શેનું છે, વેન્યુ શું છે, યાદ કરો. પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં નદી હોય, માણસો હોય, નાના બાળકો નાતા હોય, કોઈ ઝાડવે ટીંગાતા હોય, પશુ પંખીઓ હોય, ભેંસો પાણી પીતી હોય, કોઈ હિંચકા ખાતા હોય, એ તમે શબ્દો લખતા. તો એવું જ આપણે શીખવાનું છે, પિક્ચર ડિસ્ક્રિપ્શન જેવું જ. એનું નામ છે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. એકમાંથી બીજામાં ટ્રાન્સફર કરવાનું, એટલે એનું બીજું નામ છે નોન વર્બલ ટુ વર્બલ, અશાબ્દિકમાંથી શાબ્દિક. તમારી સામે એક ટેબલ હોય, ટેબલના આધારે નક્કી કરવાનું કે શું કહેવા માંગે છે. વિરાટ કોહલી રમતો હોય તો બાજુમાં ગ્રાફ આવે, આલેખ, કે 2008માં એટલા રન હતા, 10માં એટલા, 15માં એટલા, 20માં એટલા. લીટીમાં લખેલું ન આવે તો કેટલી બધી સ્ક્રીનમાં લખવું પડે, કોઈ વાંચી ન શકે. તો આ શોર્ટકટમાં માહિતી આપવા માટેનું ખાસ એક વિશેષ પ્રયોજન છે કે ટૂંકમાં ચિત્રથી આપણે માહિતી આપી શકીએ, ટૂંકું ને ટચ, અને લોકોને સમજાઈ જાય. તો આ એક પદ્ધતિ છે માહિતી આપવાની. અહીંયા આ ટેબલ ઘણું બધું કહે છે. જુઓ શું કહે છે આ ટેબલ. એમાં સ્ટુડન્ટ્સના નામ છે, એની ઉંમર છે અને એની ઊંચાઈ છે. 4 વિદ્યાર્થીના નામ છે, કોની કેટલી ઊંચાઈ છે, કોની કેટલી ઉંમર છે, આવું ઘણું બધું કહે છે. એમાંથી આપણે 8 વાક્ય પહેલા બનાવતા શીખશું, પછી ધીમે ધીમે આગળ વધશું. પહેલા આપણે 8 વાક્ય શીખવાનો પ્લાન છે. ધોરણ 12ની અંદર જ્યારે તમે આવશો ત્યારે બોર્ડની પરીક્ષામાં સેક્શન ઈ, છેલ્લો સેક્શન, એની અંદર પહેલો પ્રશ્ન એ આ 5 માર્ક. પેલા 4 હતા, હવે 5 થઈ ગયા. આવું કામ કોણ કરી શકે? જે લોકોને ખાસ તો ઇંગ્લિશમાં વાક્યની પેટર્ન આવડતી હોય. કોઈ વાક્ય એના મનમાં ગુજરાતીમાં આવે, એનું ઇંગ્લિશ કરતા આવડતું હોય ને એ લોકો જ આ કામ કરી શકે. બધાનું કામ નથી.
અમુક ટોપિક એવા છે કે એમાં ઇંગ્લિશનું ગુજરાતીનું ઇંગ્લિશ કરતા આવડે ને ફટાફટ જવાબ આવે, અને એની વિચાર શક્તિ ખાસ સ્ટ્રોંગ હોય ને, જે પ્રેશનમાં રહી શકતા હોય, આમ જોઈને કહી દે સાહેબ આમાં તો આ વાક્ય બને કે અજય અને વિજય તો બે હરખા છે, વિના. આવી બુદ્ધિ જેની હોય ને એ લોકોનું કામ છે. પ્રેશન્સમાં રહેવાનું, બીવાનું નહીં. હા, અમુક વાર એવું બને કે ગુજરાતીનું ઇંગ્લિશ આપણાથી નહીં થાય, પણ એ શરૂઆત, એના માટે શું? પ્રેક્ટિસ. સરે આ વાક્યનું ગુજરાતી ઇંગ્લિશ કેમ કર્યું હતું, એવી રીતે હું કરીશ. એવા શબ્દો બધા કલેક્ટ કરતા જવાના. એકવાર મગજમાં એ શબ્દ ઘૂસી ગયો પછી કાયમ માટે યાદ રહેવો જોઈએ. ઘણી વખત તમારે એમ કહ્યું, સર મારે આવી રીતનો પ્લાન હતો બોલવાનો, પણ હું બોલી ન શીખો અથવા બોલી ન શીખી, આવા વાક્યનું ઇંગ્લિશ કેમ કરે? આ શબ્દનું કોઈ ચોક્કસ ઇંગ્લિશ વર્ડ ખરો? આવું તમે અમને પૂછો તો અમે તમને જવાબ આપી તો તમે કરી શકો. ક્લાસમાં તો વિદ્યાર્થીઓને હું ગુજરાતીમાં વાક્ય બોલવાની છૂટ આપું છું. ભાઈ તમને ઇંગ્લિશ ફાવે તો કરો, વધારે સારું. કાંઈ કામ કરો, જેટલું ઇંગ્લિશ થાય એટલું કરો, અને કોઈ શબ્દના લીધે અટકતું હોય તો પહેલાં એનું ઇંગ્લિશ જાણી લો પછી કરો. બધી છૂટ છે, ભણવું છે અને બધી છૂટ છે, ખાલી ગપ્પા મારવા છે એને નહીં. આટલો સરસ સમય ગયો જેને વિડીયો જોયા નહીં, નો એસે બુક વાંચી, નો કોઈ વિદ્યાર્થીઓને એવું સામે શીખ્યું હું કંઈક કરું. જેનામાં આળસ છે એ લોકો કોઈ દિવસ આગળ આવી શકે નહીં, નહીં ને નહીં. આ વાતને લખી લો. આળસુ લોકોનું કામ જ નથી. આળસ તમે કરી એટલે ગયા, પતી ગઈ વાત. તમે પોતે સ્ટ્રોંગ હોવા જોઈએ, તમને આળસ ન હોવી જોઈએ. અમે પોતે અહીંયા વિડીયો બનાવતા હોય 2-3 કલાકના, એમાં અમને આળસ આવી શકે ધારીએ તો, પણ એ નથી કરતા. We love our business. I love English, and that is why I am not get tired anytime. તો આ વસ્તુ તમારે શીખવાની છે કે હવે આપણે એવું શીખવાનું છે કે આમાંથી આપણે 8 વાક્ય કેમ બનાવવાના છે. તો આનું નામ છે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. આ બેઝિક માહિતી મેં તમને આપી. આ પ્રશ્નમાં કોઈ ગ્રાફ, ટેબલ, ચિત્ર, આકૃતિ, ચાર્ટ, જાહેરાત, નકશો, વિગત, ડાયાગ્રામ વગેરે પ્રકારે નોન વર્બલ વિગત આપવામાં આવશે, જેને વાક્યો સ્વરૂપે વર્બલ ઇન્ફોર્મેશનમાં રૂપાંતર કરવાનું રહેશે. નકશો આવે, ગ્રાફ આવે, ચાર્ટ આવે, જે કાંઈ આવે એ મોજથી આપણે જોવાનું અને એના આપણે વાક્યો બનાવવાના. આવું બધું આપણે શીખીશું એટલે શબ્દોની જરૂર પણ પડશે, એટલે ખાસ. અને વિડીયો પ્લીઝ જોજો, આળસ ન કરજો. 40 મિનિટનો છે, 50નો છે, 10-10 મિનિટના 5 મૂકો તો ન જોવો તમે. 5-5 મિનિટના 20 મૂકીએ તો જોવાના છો? નથી જોવાના. ઓહો, 20 વિડીયો તો એવું કહેતો. એને બદલે એક કરી તો કે કેટલી બધી મિનિટનો હોય, કઈ રીતે પહોંચવું? 5-5 મિનિટના કદાચ ચાલો કેટલા બને? 12 × 5 = 60. 12 વિડીયો બને 1 કલાકના. 2 કલાકના 24 બને. ઇંગ્લિશના 24 વિડીયો જોવાના, તો એવું બોલી. એના બદલે 2 જ મૂકી, 1-1 કલાકના 2. હા, હે કલાક છે. એટલે પ્રશ્ન તો આપણને 2 જગ્યાએ છે, એવું નથી. વચ્ચે એવું હોય તો બ્રેક રાખી દેવાય, પોઝ કરીને થોડીક વાર શાંતિથી મનન કરી લેવાય, ફરી પાછું જોવાય. આવો કંઈક રસ્તો કરવો પડે. એક ટોપિક તો પૂરો કરવો જ પડે એક લેક્ચરમાં. તો આ રીતનો આપણો પ્લાન છે. અને તમે ખાસ આળસ કરતા નહીં, હોમવર્ક બધું પૂરું કરજો. દિવાળીના વેકેશન પહેલાં જે કાંઈ આપણે ચોપડામાં લખવાનું છે એ બધું લખી જ નાખવાનું છે ફરજિયાત. એમાં કોઈ જાતની આળસ ચાલશે નહીં. હવે મજા આવશે આપને નોન વર્બલમાં. જો તમે સામે હોત તો આ બધા જ વાક્યો તમે જ મને બોલત, પણ એવું પોસિબલ નથી. તમે મારી સામે નથી. 1 મિનિટ. આમાં નહીં ભેગું થાય. અજય, વિજય, અમી અને વીણા, આ 4 સ્ટુડન્ટના નામ છે. એની ઉંમરે છે અને એની હાઈટ છે.
વિદ્યાર્થી મિત્રો એક કોમન વાક્ય તમને આપી દઉં, ગમે ત્યારે આવી ઇન્ફોર્મેશન ટ્રાન્સફર આવે ત્યારે કોમન વાક્ય, આ ટેબલ છે એટલે આપણે આના માટે લખશું ટેબલ. જો આ ડાયાગ્રામ હોય તો ડાયાગ્રામ, ચાર્ટ હોય તો ચાર્ટ, જે કાંઈ હોય એ નામ. તો ધીસ ટેબલ, ધીસ ટેબલ શોઝ, શોઝ એટલે બતાવવું. આવા ટોટલ 3-4 શબ્દો તમને આપું, જે તમને મજા આવે. પ્રેઝન્ટ, ડિસ્પ્લેઝ, રિફ્લેક્ટ. હજુ એક શબ્દ રિવીલ. હવે આ 5 નથી લખવાના, આ 5 નું ગુજરાતી થાય બતાવવું. સોળ એટલે બતાવવું, પ્રેઝન્ટ રજૂ કરવું, ડિસ્પ્લે પ્રકાશિત કરવું, રિફ્લેક્ટ પ્રતિબિંબ પાડવું, રિવીલ છતું કરવું, પણ કહેવાય બતાવવું. આમાંથી ચાહે આન્સર, ચાહે તમે એક ક્રિયાપદ લઈ શકો. તમે સોળ લેવું હોય તો છૂટ, પ્રેઝન્ટ લેવું હોય, ડિસ્પ્લે લેવું હોય, રિફ્લેક્ટ લેવું હોય, મોટા ભાગે જૂના વિદ્યાર્થીઓ આને ડિસ્પ્લે, મસ્ત ક્રિયાપદ છે ને ડિસ્પ્લે. કપડામાં ડિસ્પ્લે હોય, શોરૂમમાં જાય તો ડિસ્પ્લેમાં ટીંગાઈ આપોને. શું ડિસ્પ્લે કરે છે? તે ડેટા ઓફ ધ એજ એન્ડ હાઇટ ઓફ સમ સ્ટુડન્ટ. ડેટા ઓફ એજ એન્ડ હાઇટ ઓફ સમ સ્ટુડન્ટ. દોસ્તો પહેલું વાક્ય કોમન રાખવાનું, શું બતાવે છે. બીજું વાક્ય લખી શકાય કોમન નીકળતું હોય તો, પણ મોટા ભાગે નહીં નીકળે, પણ આમાં નીકળે છે. શું કે 2 છોકરાઓ છે ને 2 છોકરીઓ છે, એ કોમન છે. This is the table about age and height of 2 girls. This is a table about age and height of 2 boys and 2 girls. તો આવી રીતે શરૂઆત કરવાની, બરાબર. અક્ષરો દેખાતા નથી. ચાલો હવે દેખાશે અક્ષર. ઓકે. હવે આપણે ટેબલની અંદર જઈને વાક્ય બનાવીએ દોસ્તો, કે આમાં અજયભાઈની ઉંમર 21 વર્ષ છે અને એની હાઈટ છે 5 ફૂટ ને 3 ઇંચ. અજય is 21 years old and his height is 5 feet inch. હવે પછી બધા વાક્ય આવવાના જ બનાવવાના, કે વિજય is 20 years old and his height is 5 feet in 2 inch. અમી is 23 years old and her height is 5 feet in 4 inch. વિના is 21 years old and her height is. આવા બધા સરખા જેવા નહીં બનાવવાના, કાંઈક અલગ લાગવું જોઈએ. હવે કમ્પેર કરી, શું કમ્પેર કરશું? વિના is as old as અજય. વિના અજય જેટલી જ 21 વર્ષ.
Veena is as old as Ajay. સરસ. બેની હાઈટ જો કે સરખી છે, પણ એ પછી લખશે. અમી સૌથી ઊંચી છે, જો અમી, હા અમી 5 ને 4, અને સૌથી મોટી પણ છે 9. તો એના માટે સુપરલેટિવ માંથી બનાવવું. અમી is the tallest and eldest of all. એલ્ડેસ્ટ એટલે ઉંમરમાં મોટું. ડિગ્રીના વાક્યનો ઉપયોગ કયો? પોઝિટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી. આવી રીતે કમ્પેર કરી છે આપણે, ત્યારે વાક્યો બને છે. દોસ્તો યાદ રાખજો. અમી સૌથી ઊંચી અને સૌથી મોટી છે. હવે કોની કમ્પેર થશે જોવો જી. વિજય તો સૌથી નાનો લાગે છે, હે? અને સૌથી કઈ રીતે સ્ટુડન્ટે બનાવ્યા ગયા હશે? વિજય ઇઝ ધ શોર્ટેસ્ટ સ્ટુડન્ટ. સુપરલેટિવ. વિજય ઇઝ ધ શોર્ટેસ્ટ સ્ટુડન્ટ. હવે અજય વિના જેટલો જ ઊંચો છે. અજય is as tall as Veena. અને છેલ્લું વાક્ય કદાચ આ રીતે વિજયનું. વિજય is ના શોર્ટેસ્ટ આવી ગયું. હવે આ યંગર. વિજય is younger than any other student. બીજા બધા કરતા એ સૌથી નાનો છે. 8 વાક્ય આપણે બનાવી દીધા, જોઈ શકો છો તમારી સ્ક્રીનમાં. This table displays the data of age and height of some students. બીજું વાક્ય, this is a table about age and height of 2 boys and 2 girls. ત્રીજું વાક્ય, Ajay is 21 years old and his height is 5 feet 3 inches. ચોથું વાક્ય, Veena is as old as Ajay. પાંચમું વાક્ય, Ami is the tallest and eldest of all. Vijay is the shortest student. સાતમું વાક્ય, Ajay is as tall as Veena. અને છેલ્લું વાક્ય, Vijay is younger than any other student. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આ પહેલો પેરેગ્રાફ સાવ સહેલો રાખ્યો છે, કેમ કે શરૂઆત છે. પણ ધીમે 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 આપણે આગળ આગળ ટફમાં પણ જાશું. એકવાર હજુ વાંચી લો. શાંતિથી જોઈ લો એકવાર.
જો વાંચતા જાજો, દેખાય તો ક્વોલિટી સુધારી જોજો. ગુજરાત. પછી છે ડે, દિવસ, પછી છે ટાઈમ અને પછી છે વાત આવે છે કે ગુજરાતની મુલાકાતે આવે છે. આપણે તો જોયેલું છે, તમે પણ જોયેલું છે, નરેન્દ્રભાઈ મોદી ગુજરાત મુલાકાતે આવે તો એનું શેડ્યુલ ફિક્સ હોય, પણ અહીંયા ભૂતકાળનું એક શેડ્યુલ આપ્યું છે, એટલે આપણે એ પ્રમાણે ચાલશું. શું છે વાત? અમદાવાદ આવશે પ્રોગ્રામ પૂરો આપણો. હવે આ તારીખ છે, ને 15 મિનિટની અંદર એક મિનિટ સર્કિટ હાઉસ. વાહ, એક મિનિટ સર પછી મેઇન વસ્તુ છે તારીખની છે, વાસમાં છે અને સમય થાય છે 11:30, 11:30 વાગે. Inauguration, of the court. Disaster management.
આઈઆઈએમ હો ભાઈ અમદાવાદની. છેલ્લો પ્રોગ્રામ તારીખ ની છે 25/8/17. દિવસ છે શનિવાર છે, પણ સમય છે 12:30 વાગ્યાનો. પીએમ થઈ જાય હવે. આ પ્રધાનમંત્રીની હો પોસ્ટ મેરિડિયમ. બપોર પછી પીએમ લંચ લેશે. પ્રધાનમંત્રી લંચ લેશે. ખાવું તો પડે ને ભાઈ, જમવું તો પડે ને, ભલે પીએમ હોય. તો હવે જોઈ લો તમારી સામે જે કાંઈ છે એમાંથી તમને સેજ ખૂણામાં દેખાતું નથી ને, હવે દેખાણું. તો આ ખૂણો કપાશે થોડો. એક મિનિટ હો દોસ્તો. પચીસ 8 તારીખ જ છે અને બીજું કઈ છે નહીં. હવે જોઈએ પેલું વાક્ય કયો બનશે. ધીસ ઇન્ફોર્મેશન ઇઝ અબાઉટ, ત્યાંથી ચાલુ કરશું. This data displays the information of the Prime Minister's visit to Gujarat on 25th August 2017. હવે આપણે 8 વાક્યો લખવા છે, પણ પેરેગ્રાફ સ્વરૂપે લખવાનું ચાલુ કરી દઈ. બરાબર. This data displays the information of the Prime Minister's visit ક્યાંની વિઝિટ છે તો ગુજરાત. આઠમો મહિનો છે ને, ઓગસ્ટ 2007. આપણું કોમન વાક્ય, પણ હવે એરા નથી કરવા. પરીક્ષામાં પેરેગ્રાફ સ્વરૂપે જ લખવાનું છે. તો પહેલો પેરેગ્રાફ હતો એટલે આગળ એ ટાઈપ તમને શીખવાડેલું હતું. He arrived at Ahmedabad airport at 11 a.m. He arrived at Ahmedabad airport at 11 a.m. 11 વાગે તેઓ અમદાવાદના એરપોર્ટ આવી ગયા. ભૂતકાળ છે 2017 જતું રહ્યું, 20 હાલે છે, બુંદિયાળ 20. શું કર્યું? ચીફ મિનિસ્ટરે સાથે ચા પાણી પાયા, પણ સીધા ચા પીવા જોઈએ. આમ આવે એટલે સીધા હાલો ચા પીવા. સ્વાગત તો કરે ને. થોડુંક આપણે આપણી રીતે લખવું જ હશે, નહીતર 80 શબ્દો નહીં થાય. 8 વાક્યો નથી કરવાના, 80 શબ્દો કરવાના છે. કેમ કે હવે બોર્ડ વાળા પેટર્ન ફેરવી. પેલા 8 વાક્યો હતા, હવે 80 શબ્દ. પણ આપણે શરૂઆતમાં 8 વાક્યો એટલે રાખી કે એ બાને તમને થોડુંક આવડે. એટલે હવે આપણે વિચારવું જોઈએ કે ધ ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત વેલકમ્ડ હિમ. એનું સ્વાગત તો કરે ને, એટલે ઉમેરવું પડશે, થોડું પડે ને. ધ ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત welcomed him warmly. હું સ્વાગત કર્યું. ગુજરાતના સીએમ સાહેબે પ્રધાનમંત્રીનું હુંફાળું સ્વાગત કર્યું. ગુલદસ્તો આપ્યો, લ્યો મંત્રીજી, સોરી લ્યો પ્રિયા. આવું બધું થાય, તમે સીન જોતા હોય. હવે આ લઈ લઈ.
with CM at the circuit house. સર્કિટ હાઉસે પ્રધાનમંત્રી સીએમ સાથે ચા પાણી પીધા. પછી એણે આ કોર્સનું ઉદ્ઘાટન કર્યું. તેનું ઇનોગ્યુરેશન ઓફ ધ કોર્સ ઇન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એટ IIM. આ વાક્ય આપણે એમ લખશું, ધેન he would go for inauguration of the course. બેઠે બેઠું લખવાનું છે. ઇન ડિઝાસ્ટર મેનેજમેન્ટ કોર્સનું નામ છે. એટ IIM. પછી એનું ઉદ્ઘાટન કરવા ગયા. હવે ત્યાં જાય, ત્યાં વિદ્યાર્થીઓ તો હોય જ મોટા મોટા, કોલેજ કરે એવડા, એટલે ત્યાં થોડુંક ભાષણ તો આપશે. એટલે આપણી રીતે મગજ દોડાવીને લખશું, ધેર હી એડ્રેસ ધ સ્ટુડન્ટ્સ હુ આર સ્ટડીંગ ઇન IIM. સ્ટુડન્ટ who are studying in IIM. દોસ્તો એક લાઈન પૂછી નાખું છું. આ પ્રોગ્રામ આપણો થઈ ગયો છે, આપણે પીવાઈ ગયા છે, તો અહીંયા ચા પાણી બધી કાઢી નાખો. આ ખાલી મૂકી they address the students who are studying in IIM. IIM માં ભણતા વિદ્યાર્થીઓને સંબોધન કર્યું. પછી 12:30 વાગે લંચ લીધું. His lunch at 12:30 PM. છેલ્લું વાક્ય પૂરું. પણ હજુ આપણે કંઈક થોડુંક દોઢું થવું હોય તો જોઈ શકાશે. શું દોઢું થશું? એને ગુજરાતની માત્ર નાનકડી એવી મુલાકાત લીધી, જસ્ટ ટૂર. He visited Gujarat for short time. મુલાકાત લીધી અને હવે પાછા દિલ્હી જતા રહ્યા. Then he would go back to Delhi. એ લખ્યું નથી, પણ આપણે આવું કહી શકીએ. તમારી સામે આખો પેરેગ્રાફ છે, જોઈ લાવો. ચાલો અહીંયાથી સ્ટાર્ટ કરો વાંચવાનું પ્લીઝ. આઈ હોપ
સમગ્ર પેરેગ્રાફ આપણી સામે છે. પહેલું વાક્ય, ધીસ ડેટા ડિસ્પ્લેઝ ધ ઇન્ફોર્મેશન ઓફ ધ પ્રાઇમ મિનિસ્ટર્સ વિઝિટ ટુ ગુજરાત ઓન 25th August 2017. આ ડેટા પ્રધાનમંત્રીની 25મી ઓગસ્ટ 2017ની ગુજરાતની મુલાકાત વિશે દર્શાવે છે. He arrived at Ahmedabad airport at 12 AM. 11 વાગે અમદાવાદ એરપોર્ટમાં આવ્યા. The Chief Minister of Gujarat welcomed him warmly. ગુજરાતના મુખ્યમંત્રીએ તેમનું ભાવભર્યું સ્વાગત કર્યું. He would take tea with the CM at Circuit House. તેણે સીએમ સાથે સર્કિટ હાઉસમાં ચા પાણી પીધા. Then he would go for inauguration of the course in disaster management at IIM. પછી તે એક કોર્સનું ઉદ્ઘાટન કરવા માટે IIM ગયા. There he addressed the students who are studying in IIM. જ્યાં તેમણે IIM-માં ભણતા વિદ્યાર્થીઓને સંબોધન કર્યું. He would take his lunch at 12:30 PM. 12:30 વાગે તેમણે પોતાનું લંચ લીધું. He visited Gujarat for short time, just 2 hours. તેણે માત્ર ગુજરાતની નાનકડી મુલાકાત એટલે કે 2 કલાકની મુલાકાત જ લીધેલી. Then he would go back to Delhi. અને પછી તેઓ દિલ્હી નીકળ્યા. હજુ એકવાર વાંચી લ્યો. હા, એ ઓનલાઈન વિડીયો ચાલુ છે. હા, રાજકોટ જ છું. એ ના બોલ બોલ. અરે વાહ, કઈ એવી? 1-2 ડિસેમ્બર. ડિસેમ્બર મહિનાની પહેલી બીજી. કોંગ્રેચ્યુલેશન. વાહ વાહ વાહ, સરસ. એટલે અત્યારે તો હું જાઉં છું ને, અત્યારે નીકળું કામકાજ છે આજે. હા, એ તો 100%. ત્યાં તો હું થોડાક દિવસમાં હું તો આવી જઈશ. એક બે તારીખ રાખીશ પડે ને યાર. હા, બરોબર. હા, પાકું પાકું. મહાદેવ. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આવી રીતે ઇન્ફોર્મેશન હજુ એક પેરેગ્રાફ મસ્તીનો નાનો એવો જોઈ લઈ, જેમાં તમને મજા આવશે. તમે ખુદ આન્સર આપી શકો એવો સરસ મજાનો પેરેગ્રાફ. એ પહેલા આપણે વિઝિટ કેમ્પ જોઈએ. ઓહો. બીજું ક્લાસમાં કરશું.
data information and type eight sentence based on it. एक बे त्रण चार पांच छ ने सात करवाना है। આવી જશે પેલા છે નેમ પ્લીઝ પછી લુક દેખાવ પછી છે ફર્સ્ટ ટાઈમ એટલે શોખ હોબી First time operation second नाम है view અને બીજું નામ છે શાંતિ बसंती वीरुनी एज છે 28 बसंती 1 ફૂટ 5 ફૂટ ને 4 ઇંચ વાળનો કલર છે બસંતીનો છે લોંગ ગ્રે લાંબા અને ગ્રે ભૂરા આ ભાઈ સમજે આ છે ગુડ લુકિંગ बसंती बेन અને શોખ છે નો ફર્સ્ટ ટાઈમ એટલે શોખ સિંગિંગ નો શોખ છે અને આને શોખ છે હોર્સ રાઇડિંગ નો ઘોડે સવારી ચલ ધનુ એ બસંતી આનો વ્યવસાય એ એક્ટર નો અને આ બિચારા શું કરે છે તો કે ઘોડાગાડી હકાવે રન હોર્સ કાર આટલી વસ્તુ કરે છે વિદ્યાર્થી મિત્રો આમાં તમે વિચારો જી કે વાક્યો કઈ રીતે તમે બનાવશો કયા પ્રકારના વાક્યો આપણે આમાં બનાવી શકીએ પહેલું વાક્ય તો આપણું કોમન છે ત્યાં ઇન્ફોર્મેશન આના વિશેની છે પછી જવા દેવાનું બરોબર તો ચાલો પહેલું વાક્ય કોમન છે એની શરૂઆત કરી This table displays the information about two persons.
બે વ્યક્તિ વિશેની માહિતી આપે છે. બીજું વાક્ય. હવે ચાલુ કરી વીરુ. વીરુ 28 વર્ષનો છે, બસંતી 26 ની છે. હવે તમને બધાને મગજમાં શું વાક્ય આવશે કે સર વીરુ is 28 years old and બસંતી is 26 years. નહીં દોસ્તો, વીરુ 28 નો છે જ્યારે બસંતી 26 ની છે. જ્યારે એટલે વાઇલ. આ વાઇલ શબ્દને યાદ રાખજો, બહુ કામમાં આવશે. વીરુ is 28 years old while બસંતી is 26 years. 26 ની છે એમ પણ કહી શકે. હવે વીરુ 6 ફૂટ ઊંચો છે, while બસંતી 5 ને 4. Viru is 6 feet high, while Basanti is 5 foot and 4 inch. હાઈ શબ્દ ટાઈમે યાદ ન આવે, ઘણા ટોલ લખે. વીરુ is 6 feet tall, હાલે 6 ફૂટ ઊંચો છે. બસંતીના હેર લોંગ ગ્રે છે, જ્યારે વીરુના બ્લેક છે. hair is long grey while Viru's hair is black. હવે કયું વાક્ય બાકી છે? લુક્સ વાળું. વીરુ લાગે છે હેન્ડસમ, જ્યારે બસંતી ગુડ લુકિંગ છે. વીરુ લુક્સ હેન્ડસમ while બસંતી is good looking. 1 2 3 4 5 વાક્ય બિના હજુ 3 બનાવવા છે. વીરુને ગાવાનો શોખ છે, જ્યારે બસંતીને હોર્સ રાઇડિંગ ગમે છે. એટલે ફોન્ડ ઓફ. વીરુ is a fond of singing while Basanti likes horse riding. કઈ નવા શબ્દ હોઈ શકે, લાઈક જ લખ્યું છે આપણે. વીરુ એક્ટર છે, ત્યારે બસંતી તો ફોટોગ્રાફી કરાવે છે. વીરુ is an actor while બસંતી runs a horse cart. ગાડી ચલાવે બિચારી. આ ભાઈ એક્ટર છે, હીરો છે, યુ નો વેરી વેલ. હવે હજુ એક વાક્ય બનાવવું જોશે આપણે, પોતાનો વિચાર. જો કે બેયના શોખ અલગ અલગ છે, પસંદ ના પસંદ અલગ અલગ છે, તો એકબીજાને મદદ કરે છે. છેલ્લું વાક્ય. ધો both persons have different likings. પસંદ ના પસંદ. They help each other. તમે કે સર તમે જોવા ગયા હોય ને પણ લખવું પડે એક વાક્ય, આપણે માર ખાતું ગપ્પા મારવા પડે, પણ વ્યવસ્થિત સારી રીતે ઇંગ્લિશમાં વાક્ય રચના સરખી વાંચી લો એકવાર.
જો કે બંનેની પસંદ નાપસંદ અલગ અલગ છે, છતાં એકબીજાને મદદ કરે છે. This table displays the information about two persons. આ ટેબલ બે વ્યક્તિની માહિતી આપે છે. Viru is 28 years old while Basanti is 26 years. Viru 28 વર્ષનો છે જ્યારે બસંતી 26ની છે. Viru is 6 feet high while Basanti is 5 feet 4 inch. Viru 6 ફૂટનો છે જ્યારે બસંતી 5 ફૂટ ને 4 ઇંચની છે. Basanti's hair is long grey while Viru's hair is black. બસંતીના હેર લાંબા અને ભૂરા છે જ્યારે કે વીરુના હેર કાળા છે. Viru looks handsome while Basanti is good looking. વીરુ એકદમ હેન્ડસમ લાગે છે જ્યારે બસંતી ગુડ લુકિંગ છે એટલે સારી છે. Viru is fond of એટલે શોખ હોવો. Viru is fond of singing while Basanti likes horse riding. વીરુને ગાવાનો શોખ છે જ્યારે બસંતીને તો ઘોડેસવારી ગમે છે. Viru is an actor while Basanti runs a horse cart. હોર્સ કાર્ટ એટલે ઘોડાગાડી. વીરુ એક એક્ટર છે જ્યારે બસંતી ઘોડાગાડી ચલાવે છે. Though both persons have different likings, they help each other. જોકે બંનેની પસંદ નાપસંદ અલગ અલગ છે તોય એકબીજાને મદદ કરે છે. each other એટલે એકબીજા. દોસ્તો અહીંયા ઇન્ફોર્મેશન ટ્રાન્સફરનો ટોપિક આપણે અલ્પ વિરામ કરી છે, પૂર્ણ વિરામ નહીં. 3 પેરેગ્રાફની પ્રેક્ટિસ અહીંયા રાખી છે. ભવિષ્યની અંદર આપણે વધુ પ્રેક્ટિસ કરશું પણ તમે સામે હોવા જરૂરી છો જેથી કરીને તમારા શબ્દો હું બોર્ડ ઉપર લખી શકું. તમે પણ આમાં કંઈક વિચારી શકો. કર્તા, ક્રિયાપદ, અન્ય શબ્દ કેમ ગોઠવવા, બસ એનું જ કામ. પછી આવા વાઇલ જેવા શબ્દો, જે નાનો એવો શબ્દ પણ છે સુધી કામમાં આવ્યો. એક પણ વાક્ય એવું નથી કે જેમાં વાઇલ આપણે મૂક્યું ના હોય. તો આવા નાના નાના શબ્દો પણ આપણે કામમાં આવે છે દોસ્તો. એટલે ખાસ મારું તમને એ કહેવાનું છે કે આ પ્રમાણે આપણે ચાલવાનું અને શાંતિથી આ બધું આપણે લખતું રહેવાનું. ગુજરાતીનું ઇંગ્લિશ કરતાં આવડવું એ ખૂબ જરૂરી છે આ ટોપિકમાં. જે લોકોને એ વસ્તુ આવડી જાય એ લોકોને વાંધો ના આવે. તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. બાકી નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે મળીશું.